આજે હું ગાડી માથે ચડી ગયો છું. આજે તમને કહી દઉં કે તમારે જો ધંધો કરવો હોય ને 10 લાખ રૂપિયા લઈને આવો. આવી આખી ગાડી તૈયાર કરી દેશો, જેમાં લસ્સી બનાવવાથી માંડીને વેચવાથી માંડીને બધી માહિતી આપવાનો. સાચી વાત છે ભાઈ? ટોટલ વસ્તુ એને કોઈ વસ્તુ લેવાની ચમચી શીખે આપણે દેવાની એને. અને કેટલી આની અંદર પૈસા કેટલા મળવાના છે એ કહી દો. પૈસા મળશે એને 60 થી 65%. 60 થી 65% મળવાના. આ 2 ફ્રીજ આપવાના છો તમે ભાઈ, આખી ગાડી આપવાના ને તમે. આખી ગાડી કસ્ટમર ની જૂની લે કે નવી લે, બરાબર ગાડી ઉપરનું આખું સ્ટ્રક્ચર આપણે કરી દેવાનું. આખું સ્ટ્રક્ચર આવી ગયું તમારે. ટોટલી રેસીપી થી માંડીને કેમેરા બધું આમાં આવી ગયું. ધંધો કરવા લેવાની જરૂર જ નથી. કઈ કઈ જગ્યાએ ચાલુ કરી દીધું છે કઈ દો. અત્યારે હાલે છે તાલાળા હાલે છે, બરાબર બસ સ્ટેન્ડ ની સામે જ. બરાબર જસદણ હાલે છે, ન્યાય નવા બસ સ્ટેન્ડ ની ન્યાય સામે જ ચાલે છે. આ ધંધો કરવા જેવો છે ને. જો ભાઈ અત્યારે તમે અંદર મેં જોઈ રહ્યા છો કે સ્પેશિયલ આખી બધી વસ્તુ તમારે આવી રીતના મટકામાં આપે. ચમચી આપજો મને, જો આવી રીતના કાઢવાની. અને કસ્ટમર ખરેખર જો ખુશ થઈ જશે ને એવી તો મસ્તીની જોરદાર લસ્સી છે. અમે કાઠિયાવાડમાં લચ્છી બોલીએ, તમે લસ્સી સમજી લેજો. બાકી તમે દેશી વણારિયા, અમને તો લચ્છી ભાવે. કેસર પિસ્તા જોરદાર છે. 10 લાખમાં તમારું કઈ જવાનું નથી. આ ગમે તે જગ્યાએ ઉભી રાખો. સોલાર પ્લાન્ટ થી માંડીને બધું જ ફિટ કરેલું છે. તો ખાસ એમની ફ્રેન્ચાઇઝી લેવાનું ભૂલતા નહીં.